સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાં જીવતો બોમ્બ મળી આવ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। જો કે અત્યારે સેનાના જવાનો ખડે પગે છે। આસપાસના જે લોકો સ્થાનિકો ભેગા થયા છે તેમને દૂર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ સાથે બોમ્બ ડિફ્યુઝ કરવા માટેની જે ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી છે। બીજી તરફ મીડિયા પણ અહીં ઉપસ્થિત છે। પોલીસનો કાફલો તૈનાત છે। જે પ્રમાણે પાકિસ્તાને આ નાપાક હરકત કરી તેને લઈ અને આ જેસલમેરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। તમામે તમામ આ પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે ભારતીય સેનાએ। પહેલેથી જ ભારતની ડિફેન્સ સિસ્ટમ એટલી એક્ટિવ હતી કે આ નાપાક હુમલો જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો એને તોડી પાડવામાં આવ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સેનાના જવાનો ઉપસ્થિત છે અને લોકોને આ સ્થળેથી દૂર કરવામાં આવી રહ્યા છે। જેસલમેરમાં અત્યારે આ જીવતો બોમ્બ મળી આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ગઈકાલે જેસલમેરમાં પણ બ્લેકઆઉટ હતું અને ત્યાં પણ લોકોને સતર્ક રહેવા માટે એલાન આપી દેવામાં આવ્યું હતું, એલર્ટ કરી દેવામાં આવ્યા હતા। તો એ સમયના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે પાકિસ્તાને ડ્રોનથી અટેક કર્યો, મિસાઇલથી હુમલો કર્યો અને એ જ વખતે આપણી આ ડિફેન્સ સિસ્ટમ કે જેણે પાकिस्तान आ हुमला ने नाकाम बनाव्या। राजस्थान जैसलमेर थी आ बॉम्ब मળી આવ્યો છે। पर पहुंची है, जांच कर रहे हैं। तो अभी तक क्या आर्मी टू भी आया हुआ है, तो क्या बता रहे हैं आप? जांच कर रहे हैं, ये कर रहे हैं। जिंदा राउंड है, जिंदा राउंड भी है। हाँ सर, पीछे जाइए। तो પોલીસ તપાસ અર્થે પહોંચી છે અને હવે તપાસનો ધમધમાટ કરવામાં આવશે। બીજી તરફ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે। લોકોને કહી દેવામાં આવ્યું છે કે આ સ્થળેથી તેઓ દૂર ખસી જાય, કોઈ જ રીતની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। સેનાના જવાનો હાજર છે। આ તરફ આસપાસના લોકો ઉમટી પડ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાં બોમ્બ મળી આવ્યો છે અને તેને લઈ અને હવે તપાસ કરવામાં આવી રહી છે। તો બોમ્બને લઈ અને હવે તપાસની કામગીરી। બીજી તરફ અન્ય દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ। આ તરફ રાજસ્થાનના જેસલમેરમાં જીવતો બોમ્બ મળી આવ્યો છે। બોમ્બને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। સેનાના જવાનો છે, લોકોને દૂર કરી રહ્યા છે। ગઈકાલે રાતથી જ લગભગ 8:30 વાગ્યાથી પાકિસ્તાની સેનાએ આ તરફ નાપાક હરકત કરી। અલગ અલગ સરહદીય વિસ્તારોના જે જિલ્લા છે, જે બોર્ડરના વિસ્તારો છે, ત્યાં ડ્રોન અટેક કરવામાં આવ્યા, મિસાઇલ અટેક કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા। જો કે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે આ તમામ અટેકને નિષ્ફળ બનાવ્યા અને સામે વળતો જવાબ ભારતે પણ આપ્યો અને ઘરમાં ઘૂસી અને પાકિસ્તાનના અનેક ઠેકાણાઓ પર ભારતે પણ મિસાઇલથી અટેક કર્યો, બોમ્બથી અટેક કર્યો છે। તો હવે જે જેસલમેરમાં બોમ્બ મળી આવ્યો છે તેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે અને હવે વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો પોલીસ કાફલો તૈનાત, સેનાના જવાનો તૈનાત, લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે। જોકે લોકો પણ આ પરિસ્થિતિ જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે। બોમ્બને લઈને તપાસ કરાઈ રહી છે। બીજી તરફ અલગ અલગ જગ્યાએ આજે સાયરન પણ વાગી રહ્યા છે, એટલે પહેલેથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પરંતુ જેસલમેરમાં અત્યારે જે ઘટના છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં બોમ્બ મળી આવ્યો છે, રાજસ્થાનના જેસલમેરમાંથી બોમ્બ મળી આવ્યો છે। કઈ જગ્યાએ આ બોમ્બ મળી આવ્યો છે, લગભગ કેટલા વાગે મળી આવ્યો તેને લઈને જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ અત્યારે આ બોમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી અને સાથે સાથે આસપાસના વિસ્તારને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે। બોમ્બને લઈ અને તપાસ વધુ હાથ ધરવામાં આવી રહી છે। તો પોલીસનો કાફલો તૈનાત જેસલમેરમાં। જેસલમેર પણ સરહદીય વિસ્તાર ગણાય છે, કારણ કે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર નજીક ગણાય છે અને એટલે જ અહીં પૂરતો બંદોબસ્ત પણ પહેલેથી જ હતો। આર્મી અહીં જોવા મળી રહી છે, પૂરેપૂરી ચાંપતી નજર આર્મીની અહીં રાખવામાં આવી રહી છે। સેનાના જવાનો સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે। તો બોમ્બને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। તો ગઈકાલની રાતની આ કાર્યવાહી, ભારતે પણ જવાબી કાર્યવાહી કરી। ભારતે પણ અનેક ઠેકાણાઓ પાકિસ્તાનના નિશાન બનાવ્યા અને ત્યાં હુમલો કર્યો। બીજી તરફ પાકિસ્તાને જે હરકત કરી તેનો જવાબ ભારતે આપ્યો અને આ જે જેસલમેરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક બોમ્બ મળી આવ્યો છે।